નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. થોડાક ટાઈમ પહેલાં મેં એક રૂખડાનો ફોટો બનાવીને ફેસબુકમાં અપલોડ કર્યો હતો. તો આજે હું ગોવિંદપુર ગામમાં છું. ત્યાં અંદાજે 400 વર્ષ જૂનો એક રૂખડો આવેલો છે, જંગલમાં આવેલો છે. અમે લોકો એક દાદા અમને મળી ગયા હતા અચાનક, તો એણે અમને આ રૂખડો જંગલનો રસ્તો બતાવ્યો કે આ જગ્યાએ આ રૂખડો છે. અને ગોવિંદપુરમાં આવો તો એનો પિલુક્યો નદી છે અને પિલુક્યા કહેવામાં આવે છે. ત્યાંથી થોડાક જ અંદર ઉપર આ રૂખડો આવેલો છે. તો આજે આપણે આ જંગલના રસ્તે અમે ચાલીને જઈ રહ્યા છીએ અને તમને આ રૂખડો બતાવશું, રૂખડાનો ઉપયોગ શું થાય. અને રૂખડો અત્યારે ક્યાંય જોવા નથી મળતો. આ એક જગ્યાએ મેં કેટલા ટાઈમથી મારે આવવું હતું, તો આજ મને મોકો મળ્યો અને હું આજે તમને રૂખડો બતાવીશ, રૂખડાનો ઉપયોગ બતાવીશ. અત્યારે ફૂલ તડકો છે, પણ તડકામાં પણ રૂખડામાં મારે એવું થયું તો મેં એનો વિડીયો તો અપલોડ કર્યો હતો, પણ બધા લોકો એમ કહેતા હતા કે આ રૂખડો ઓરિજિનલ નથી ને એવું બધું કરતા હતા. તો આજે હું તમને ઓરિજિનલ રૂખડો કેવો હોય, એનો ઉપયોગ હું, અને આ 400 વર્ષ જૂનો રૂખડો છે. તો આજે આપણે ઇતિહાસ જાણશું અને રૂખડો હું બતાવીશ. આ જંગલમાં આ એક જ રૂખડો છે. તમારી આજુબાજુમાં ક્યાંય રૂખડો હોય તો અમને કોમેન્ટ કરજો, તો અમે ત્યાં પણ આવીને વિડીયો બનાવશું. તો હવે આપણે જઈ રહ્યા છીએ, વ્લોગમાં બના રહેજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ આ રૂખડા. ઘણા વર્ષ જૂનો આ રૂખડો છે, ગોવિંદપુરમાં આવેલો. તમે જુઓ એના મૂળ. રૂખડો જે વૈજ્ઞાનિક એનું નામ છે બેસિનિયા ડિજિટાટા કહેવાય છે. તેને અજીબોગરીબ દેખાવ અને સેંકડો વર્ષ લાંબા આયુષ્ય માટે જાણીતું છે. ખાસ કરીને આ વૃક્ષ છે એ ગીર વિસ્તારમાં જોવા મળે છે. આનો દેખાવ છે ને એ જાડો હોય. તમે જો આ એનું જે થડ છે જાડું હોય છે, એવું લાગે કે કોઈ ઘડો કે પીપ હોય એવું. અને આનું થડ છે, વૃક્ષો હજારો લીટર પાણી સંગ્રહ કરી શકે છે અને દુષ્કાળ સમયે તે પાણીનો કામ આવી શકે. એની ડાળીઓ છે એ નાની હોય, પાન વગરની હોય, તમે જોઈ શકો છો. અને આની નીચે સાધુ સંતો હોય તે તપસ્યા કરતા. આની અંદર ગખોલ બનાવી અને સાધુ સંતો તપસ્યા કરી શકે. તો આ છે રૂખડો, સુંદર મજાનો રૂખડો છે. તો તમે જોઈ શકો છો. તમારી આજુબાજુમાં ક્યાંય રૂખડો હોય તો કોમેન્ટ કરજો, તમને હું નજીકથી બતાવું. રૂખડાનું આયુષ્ય છે તે વિશ્વમાં સૌથી લાંબુ વૃક્ષો છે. એમાં રૂખડો 1000થી 2500 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અને આની ઉપયોગ, આના જે ગોરખ આંબલી થાય આમાં, તે પલ્પ ખાટો હોય છે અને તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તમે આ જોઈ શકો છો. અત્યારે તો ફળ નથી, પણ આયુર્વેદિક પણ ઘણા ઉપયોગો છે. આયુર્વેદમાં મહત્ત્વ છે. તેના પાનની ચાલનો ઉપયોગ વિવિધ ઉપચારમાં, બીમારીઓના ઉપચારમાં થાય છે. પાણીનો સંગ્રહ, જ્યાં રણ વિસ્તારમાં જો રૂખડો હોય તો પાણીની તંગી હોય, તો આ વૃક્ષના પોળાણમાં ધરાવતું થડ કુદરતી પાણીની ટાંકી તરીકે કામ કરે છે. અને લોકવાયકા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ આ વૃક્ષ લાવ્યા હતા એવું કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ સાધુ સંતો આ વૃક્ષના પોલાણમાં તપસ્યા કરતા હતા, તેથી તેને ગોરખ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુંદર મજાનો તમે આ રૂખડો જોઈ શકો છો. તમારી આજુબાજુમાં રૂખડો હોય, અમારે આ ગીર વિસ્તારમાં મેં કેટલા ટાઈમથી હું રૂખડો ગોતતો હતો, તો મને એક જ રૂખડો મળ્યો. આમાં ફળ પણ આવે છે, પણ અત્યારે તો ફળ નથી. તો તમારી આજુબાજુમાં ક્યાંય રૂખડો હોય તો કોમેન્ટ કરજો. આજનો આ જે રૂખડાનો વિડીયો તમને ગમ્યો હશે, તો આવા જ ઐતિહાસિક વૃક્ષ તમારી આજુબાજુમાં હોય કે જે અત્યારે હું કે વિનાશના આરે છે, તો અમને કોમેન્ટ કરો, અમે એનો વિડીયો બતાવશું. કેમ કે થોડાક વર્ષો પછી રૂખડો અત્યારે અમારા જંગલમાં એક જ છે. તો તમારી આજુબાજુમાં આવી કોઈ વૃક્ષો હોય તો અમને કોમેન્ટ કરો અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આ જે રૂખડો છે તે ગોવિંદપુર ગામ, તાલુકો તેનો ધારી અને જિલ્લો અમરેલી, ત્યાં આવેલું છે. તો મળીએ નવા વિડીયોમાં.